અત્યારે બધાને ખબર જ હશે કે એક ભારતની અંદર એક નવી પાર્ટી લોન્ચ થઈ છે જેન્સીની, એટલે કે યંગ જનરેશન લોકોની, જે પાર્ટીની અંદર બેરોજગાર માણસો, જેમની જોડે નોકરી ધંધો ના હોય એવા વ્યક્તિઓ, એટલે કે જે તે સમયે એક કોર્ટના જજે એવું કહેવામાં આવ્યું હતું કોકરોચ તરીકે એમને like cockroaches. They don't get any employment, they don't have any place in profession. Some of them become media, some of them become social media, some of them become RTI activists, some of them become another activists, and they start attacking everyone. એ મુદ્દાને પકડીને એક નવી પાર્ટીની રચના થઈ છે ને માત્ર સોશિયલ મીડિયા પૂરતી છે આ પાર્ટી, નોટ ટુ ગ્રાઉન્ડ લેવલ ઉપર. કોકરોચ જનતા પાર્ટીનું નામ આપવામાં આવ્યું છે. હવે એના ફાઉન્ડર જે ખરા ને અમેરિકાથી હેન્ડલ કરે છે બધું. હવે એમનું એક જ વાતનું બરાબર છે, એમને જે ફાઉન્ડર કર્યું, જે મુદ્દો ઉઠાવ્યો, બધું ધેટ્સ ઓકે છે, પણ એમનું ક્યાંક ના ક્યાંક પાસ્ટ ચેક કરવામાં આવે છે ને એમના ટ્વિટર ઉપર, તો માત્ર ને માત્ર એકથી બે ટાર્ગેટો હોય છે. એક ઇલેક્શન કમિશન ઇન્ડિયાનું, અને સેકન્ડ ઓફ ધેટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, કે જે કરંટ છે ભાજપ સરકાર. એમાં મમતા બેનર્જીને જે હરાવવામાં આવ્યા છે એના પછી એમને ટ્વીટ કર્યું હતું કે ભાઈ આની અંદર હવે એવું લાગે છે કે જ્યારે ભાજપ સરકાર આવી છે આની અંદર મમતા બેનર્જીની જગ્યાએ, તો ત્યારથી તાલિબાન જેવું સિચ્યુએશન લાગી રહી છે. તો મને એવું લાગે છે ક્યાંક ના ક્યાંક કે આ જે ફાઉન્ડર ખરા કોકરોચ જનતા પાર્ટીના, એમને ખબર નથી કે પહેલાની સિચ્યુએશન કેવી હતી એ સ્ટેટની અંદર, અને અત્યારે આવવાથી ભાજપ સરકાર આવવાથી કઈ રીતના પરિવર્તન આવી રહ્યું છે. હવે એને જો તાલિબાન જોડે સરખાવતા હોય તો ક્યાંક ના ક્યાંક એવું લાગે છે કે એમનો ટાર્ગેટ છે કરંટ રૂલિંગ પાર્ટી. અને આ જ મુદ્દા ઉપર અને એમના તરફથી આગળ બી એક મણિપુરનો જે ઇસ્યુ બન્યો એને બી એ રીતના જ એમને એક્સપ્લેન કર્યો હતો. સેકન્ડ ઓફ ધેટ નીટની જે અત્યારે એક્ઝામ હતી એને મુદ્દો બરાબર હતો કે ભાઈ છોકરાઓએ મહેનત કરી છે અને પેપર ફૂટ્યું છે, તો દેટ્સ વેલિડ હતો કે ભાઈ જે મિનિસ્ટર હોય એમને રાજીનામું આપવા માટેની એક માંગ યોગ્ય હતી. પણ તમે જો કોઈ એક પાર્ટીને ટાર્ગેટ બનાવીને જ આ વસ્તુ, અથવા તો ઇન્ડિયાના 135 કરોડ દેશમાંથી જેટલા યુવાનો છે એને ગેરમાર્ગે દોરવાનો જે પ્રયત્ન કરતા હોય માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી, એ બી ઇન્ડિયાની અંદર રહીને નહીં ઇન્ડિયાની બહાર રહીને, કે છે કે આ નેતૃત્વ યોગ્ય નેતૃત્વ નથી. આ ક્યાંક ના ક્યાંક કોઈના એક લોબીની અંદર તમે કામ કરતા હોય ને એવું લાગે છે. ને તમારું પાસ્ટ જો ચેક કરવામાં આવે છે એ રૂલિંગ કોકરોચ જનતા પાર્ટી, તો એમને માત્ર ને માત્ર કેજરીવાલના પોસ્ટની અંદર પોઝિટિવિટી એમને મૂકી છે અને એમનું રીટ્વીટ કરતા હોય છે. તો ક્યાંક ના ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ કોઈકના દ્વારા કરાવવામાં આવ્યું અથવા તો કોઈકના દ્વારા યુવાનોને ઉશ્કેરવામાં આવ્યો એવી સિચ્યુએશન લાગી રહી છે. અમુક મુદ્દાઓ સાથે જો આ પાર્ટી આગળ વધે તો સારી વસ્તુ છે, પણ જો કોઈના લોબી અને કોઈના બેકગ્રાઉન્ડથી આ વસ્તુ ચાલવાની હોય તો ક્યાંક ના ક્યાંક યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન છે કોકરોચ જનતા પાર્ટી દ્વારા. તો આ ઇન્ડિયા છે, ઇન્ડિયાની અંદર યુવાનો શિક્ષિત છે, અને એ યુવાનોને એટલી તો ખબર પડે છે કે કઈ રીતના કોની પાર્ટી અને કઈ રીતના વિકાસ સાથે જોડાવું. આ ઇન્ડિયાના યુવાનોને ખબર છે. એટલે ક્યાંક ના ક્યાંક બહારના દેશમાં બેસીને આપણે કોઈ રૂલિંગ પાર્ટી અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી જો આવું પ્રચાર પ્રસારો કરતા હોય તો એ લાગતું નથી કે આ પાર્ટી ક્યાંક ના ક્યાંક લોંગ ટર્મ ચાલે. જય હિન્દ, જય ભારત.